નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। વરસાદના પગલે કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે। કાવેરી નદીના પાણી બીલીમોરા શહેરના રહેણાંક વિસ્તારોમાં ઘૂસ્યા છે। નદી કિનારાના વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। નદીના પાણી લોકોના ઘરોમાં ઘૂસતા લોકોને પારાવાર નુકસાન થયું છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ભાવિન ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। ભાવિન, હાલ શું પરિસ્થિતિ જોવા મળી રહી છે આ વિસ્તારની? ચોક્કસથી હેતી જે રીતના હવામાન વિભાગની આગાહી હતી દક્ષિણ ગુજરાત સહિત નવસારી વલસાડ સહિતના જે જિલ્લાઓ છે અને ત્યાં જે પાણી ભરાવાની જે વરસાદની ભારે વરસાદની આગાહી હતી એ મુજબ આજે વહેલી સવારથી જે રીતના ઉપરવાસ અને નવસારી જિલ્લામાં ધીમાર વરસાદને કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરવાની શરૂઆત થઈ છે। કાવેરી નદી માં પૂરની સ્થિતિ સર્જાય છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અને તેના કારણે જે બીલીમોરા શહેરના જે નીચાણવાળા જે વિસ્તારો છે દેસરા સહિતના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરવાની શરૂઆત થઈ છે। જે માર્ગો છે માર્ગો પર હાલ જે કાવેરી નદીના જે પાણી છે એ ફરી વળતા હાલ સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે અને સાથે જે દેસરા વિસ્તારના જે 15 થી 20 કરોડના જે લોકો છે તેમને હાલ સ્થળાંતર કરવાની પણ ફરજ પડી છે। હેતવી એટલે કે તંત્ર દ્વારા એ તમામ લોકોનું હાલ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। બિલકુલ, આભાર માહિતી બદલ। રાજકોટમાં પણ વહેલી સવારથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદ બાદ ઘરોમાં પાણી ઘૂસ્યા છે। રાજકોટમાં અત્યાર સુધી 4 ઇંચ વરસાદ ખાબક્યો છે। પોપટપરા વિસ્તારના ઘરોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયાની આ તસવીરો સામે આવી રહી છે। સ્થાનિકો રહીશો હાલ પરેશાન થઈ રહ્યા છે। લોકોએ ઘરોમાંથી બહાર નીકળવું પણ હવે મુશ્કેલી ભર્યું છે। પોપટપરા વિસ્તારમાં પાણી ઘૂસ્યાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। રાજકોટથી આ તસવીરો સામે આવી રહી છે। પોપટપરા વિસ્તારમાં ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેના પગલે લોકોના ઘરોમાં નીચાણવાળા વિસ્તારોના જે ઘરો છે તેની અંદર લગભગ તળિયા ડૂબ પાણી ભરાઈ ચૂક્યા છે અને જેના કારણે લોકોને ભારે હાલાકી વેઠવવી પડી રહી છે। રાજકોટથી આ તસવીરો સામે આવી રહી છે। ભારે વરસાદ બાદ રંગીલું રાજકોટ જળબંબાકાર થઈ ચૂક્યું છે। રસ્તાઓ દેખાતા નથી, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। રાજકોટના લોકોની હાલત દયનીય બની છે। વહેલી સવારના 4 વાગ્યાથી આ વિસ્તારમાં ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કાળડીબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા રાજકોટમાં મન મૂકીને વરસી રહ્યા છે। રસ્તા ઉપર ગાડીઓના પણ પૂરેપૂરા ટાર પાણીમાં ડૂબી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। લોકોના વાહનો બંધ થઈ ગયા છે। રસ્તો ક્યાંય દેખાતો નથી, જ્યાં નજર પડી રહી છે ત્યાં માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે અને આ પરિસ્થિતિમાં હજી પણ રાજકોટમાં આવનારા 24 થી 48 કલાક હજી વધુ વરસાદ વરસે તેવી આગાહી કરાઈ છે, જેના કારણે સ્થાનિકો, રહીશો, વાહન ચાલકો, રાહદારીઓને સૌથી વધુ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। આ તરફ રાજકોટના પોપટપરામાં વરસાદી પાણી ભરાયા। વહેલી સવારથી જ રાજકોટમાં ધોધમાર વરસાદ થયો। પોપટપરાના નાળામાં કેડસમાં પાણી ભરાયા। શહેરના અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો। અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થયું। શહેરના ગરનાળાઓમાં પણ પાણી ભરાયા હતા। આ તસવીરો તેની સામે આવી છે। ગરનાળામાં પાણી ભરાતા લોકો અટવાયા હતા। એક તરફથી બીજી તરફ જવામાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી। આ જોઈ શકાય છે એક બાઇક સવાર આ ગરનાળામાં ફસાયો હતો, જેનું લગભગ આખું બાઇક આ ગરનાળાના પાણીમાં ડૂબી ગયેલું જોવા મળી રહ્યું છે। રાજકોટના પોપટપરા ગરનાળામાં પાણી ભરાયાની આ તસવીરો એક્સક્લુઝિવ તસવીર ન્યૂઝ 18 આપને બતાવી રહ્યું છે। રંગીલું રાજકોટ અત્યારે પાણી થઈ ચૂક્યું છે। વાહન ચાલકો હોય કે રાહદારી, ઘરમાં રહેતા લોકોને પણ અત્યારે પારાવાર મુશ્કેલી ભોગવવી પડી રહી છે, કારણ કે નીચાણવાળા વિસ્તારોમાં જેટલા પણ લોકોના ઘરો છે આ ઘરોની અંદર તળિયાડૂબ પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોની ઘર વખરીને મોટા પાયે નુકસાન થયું છે। તેવામાં પોપટપરા ગરનાળાના આ દ્રશ્યો, જેમાં આ જોઈ શકાય છે કે બાઇક ચાલક ત્યાંથી પસાર થવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે વચ્ચે જ ફસાઈ જાય છે। તેનું બાઇક પણ આખું પાણીમાં ડૂબી જાય છે, એટલું પાણી આ ગરનાળામાં ભરાયેલું છે। રાજકોટની હાલત અત્યારે બેહાલ થઈ ચૂક્યા છે। રાજકોટ વાસીઓ પણ અત્યારે ચિંતામાં છે, કારણ કે તમામ ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં રાજકોટ શહેરમાં માત્ર ને માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। રાજકોટમાં ભારે વરસાદની આગાહી હજી આવનારા કલાકો માટે પણ આપવામાં આવે છે। ત્યારે વહેલી સવારથી 4 વાગ્યાથી રાજકોટ શહેરમાં અવિરત વરસાદ ચાલુ છે। રાજકોટમાં મેઘાની તોફાની બેટિંગ સામે આવી રહી છે। શહેરના 150 ફૂટ રિંગ રોડ પર વરસાદી પાણી ભરાયા છે। ટેલિફોન એક્સચેન્જ પાસે પાણી ભરાયા છે। વાહન ચાલકોને જેના પગલે ભારે હાલાકી પડી રહી છે।
બપોરના 1 વાગ્યા સુધીમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। સિઝનનો 19 ઇંચ વરસાદ રાજકોટ શહેરમાં જોવા મળ્યો છે। રાજકોટમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। સિઝનનો 19 ઇંચ વરસાદ રાજકોટ શહેરમાં થઈ ચૂક્યો છે। ટેલિફોન એક્સચેન્જ પાસે વરસાદી પાણી ભરાયા છે। જોઈ શકાય છે કે કેટલાય વાહનો બંધ પડેલા પણ નજરે પડી રહ્યા છે। મેઘાની તોફાની બેટિંગથી રાજકોટના હાલ બેહાલ થઈ ચૂક્યા છે। 150 ફૂટ રિંગ રોડ પરની આ તસવીરો જે બતાવી રહ્યા છે કે જ્યાં ભારે વરસાદ ત્યારે પડતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે। સિઝનનો 19 ઇંચ વરસાદ રાજકોટ શહેરમાં વરસી ચૂક્યો છે અને હજી પણ આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। રાજકોટ શહેર ઉપર જાણે કે મેઘરાજા મહેરબાન થઈ રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે। વહેલી સવારના 4 વાગ્યાથી રાજકોટ શહેર ઉપર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે અને તેના જ કારણે રાજકોટ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા છે તે પણ ખાસ કરીને સામે આવી રહી છે। આપ અત્યારે જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે રાજકોટ શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસેના દ્રશ્યો છે કે જ્યાં બીઆરટીએસ બસ સ્ટોપની બંને તરફ હાલ અત્યારે પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને તેના જ કારણે 2 વ્હીલર ચાલક તેમજ 4 વ્હીલર ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે। રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર જાણે કે નદીઓ વહેતી થઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને જોવા મળી રહ્યા છે। 4 વ્હીલરનું બોનેટ છે ત્યાં સુધી પાણી હાલ અત્યારે જોવા મળી રહ્યું છે। પાણીનું વહેણ છે તે સતત અહીંયા વધી રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે। રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના કેકેવી હોલ પાસે પણ પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી છે। મોટા મવા વિસ્તારની અંદર પણ પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી રહી છે। રાજકોટ શહેરના પોપટપરાનું ગરનાળું છે તે ખાસ કરીને પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યું છે અને તેના જ કારણે બંને તરફથી અવરજવર છે તે પણ હાલ અત્યારે બંધ કરી દેવામાં આવી છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રાજકોટ શહેરમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે। વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। 150 ફૂટ રિંગ રોડ ઉપર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। નાણાવટી ચોક પાસે પણ ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે બનાવેલા ફ્લોટસ પાસે પણ પાણી ભરાયું છે। વરસાદ છે તે વરસી રહ્યો છે ને હું આપને મારી પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યો છું આ દ્રશ્યો છે રાજકોટ શહેરના જે નાણાવટી ચોક વિસ્તાર છે ત્યાંના દ્રશ્યો છે। જોઈ શકાય છે કે મોટા પ્રમાણની અંદર અહીંયા વરસાદી પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને તેના જ કારણે લોકોને ભારે હાલાકીનો છે તે સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને જે 2 વ્હીલર ધારકો છે તેમને ખાસ કરીને મોટા પ્રમાણમાં તેમના વાહનો બંધ પડતા તેમની આ પ્રકારની હાલાકીનો સામનો છે તે ખાસ કરીને કરવો પડી રહ્યો છે। રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં અત્ર તત્ર સર્વત્ર ને માત્ર જળ બંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। 150 ફૂટ રિંગ રોડ પર વાત કરવામાં આવે તો રામાપીર ચોકડી ખાતે પાણી ભરાયા છે, માધાપર ચોકડી ખાતે પાણી ભરાયા છે। સાથોસાથ વાત કરવામાં આવે તો નાણાવટી ચોકડી પાસે પણ પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી રહી છે। હાલ અત્યારે અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો રાજકોટ શહેરના નાણાવટી ચોક પાસેના દ્રશ્યો છે। ચોક્કસ લાંબા સમયગાળા બાદ રાજકોટ શહેરમાં વરસાદ આવ્યો છે તેના કારણે લોકો છે તે ખુશખુશાલ છે, પરંતુ બીજી તરફ આ દ્રશ્યો છે તે પણ રાજકોટ શહેરમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા છે તે ખાસ કરીને ઠેર ઠેર સામે આવી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનની અંદર કે જ્યાં સાતમ આઠમનો લોકમેળો ભરાયો છે ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી રહી છે અને તેના જ કારણે જે સ્ટોલ ધારકો છે કે જેમને હજારો લાખો રૂપિયા છે તે સ્ટોલ ખરીદવા પાછળ બગાડ્યા છે તેમના દ્વારા કલેક્ટર પાસે છે તે એક દિવસ આ લોકમેળો લંબાવવામાં આવે તે પ્રકારની માગણી કરી છે, કારણ કે ચાલુ વર્ષે યાંત્રિક રાઇડ છે તે હજુ સુધી શરૂ નથી થઈ। બીજી તરફ હું આ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશ। જોઈ શકાય છે કે કઈ રીતે જે બાળકો છે તે વરસાદી પાણીની અંદર ક્રિકેટ રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। શહેરના માધાપર ચોકડી, કેકેવી હોલ, ગ્રીનલેન્ડ ચોકડી, થુરાળા વિસ્તાર, આજી ડેમ ચોકડી, મવડી ચોકડી, નાના મહુવા બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક, જંકશન વિસ્તાર સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। સવારના 4 વાગ્યાથી વરસાદી વાતાવરણ અહીંયા જોવા મળ્યું હતું। ક્યારેક ધીમી ધારે તો ક્યારેક ધોધમાર વરસાદ આ વિસ્તારમાં જોવા મળ્યો હતો।
4 વાગ્યાથી લઈને 11:30 વાગ્યા સુધીમાં 2 ઇંચ વરસાદ આ વિસ્તારમાં ખાબકી ચૂક્યો હતો. રાજકોટ શહેરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સતત વરસાદથી રાજકોટના મેળામાં પણ વરસાદી પાણી ભરાવાનું શરૂ થયું છે. ધોધમાર વરસાદ વરસતા લોકમેળાના સ્થળે પાણી ભરાવાનું શરૂ થયું છે. વરસાદ રોકાતા મોરમ નાખવી પડે તે પ્રકારની પરિસ્થિતિ સર્જાયેલી જોવા મળી રહી છે. રાજકોટના તમામ વિસ્તારોના જે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે, અલગ અલગ વિસ્તારમાં જે પ્રકારની પરિસ્થિતિ છે, ભારે વરસાદના કારણે વરસાદી પાણી જે ભરાવાની પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ છે. રાજકોટના મેળા પર પણ આ વરસાદનું વિઘ્ન અત્યારે જોવા મળી રહ્યું છે. વરસાદ અંગેનું સતત અપડેટ ન્યૂઝ 18 ગુજરાતી પર આપને સૌપ્રથમ અમે આપને બતાવીશું. રાજકોટના સૌથી ખતરનાક દ્રશ્યો આવી રહ્યા છે સામે. તમામ વિસ્તારોમાં રાજકોટમાં અત્યારે જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે, રસ્તા પર પાણી ભરાયેલા છે. ટેલિફોન એક્સચેન્જ હોય કે પછી નાણાવટી ચોક, તમામ વિસ્તારોમાં અત્યારે રસ્તા નથી દેખાતા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. રાજકોટ શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ચાલુ છે. શહેરના માધાપર ચોકડી, કેકેવી હોલ, ગ્રીનલેન્ડ ચોકડી, થોરાળા વિસ્તાર, આજી ડેમ ચોકડી, મવડી ચોકડી, નાના મહુવા, બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક, તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ છે. થોડા વરસાદમાં જ રાજકોટ શહેર પાણી થઈ ચૂક્યું છે. રાજકોટ મનપાની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. રાજકોટ મનપા કમિશનરે ન્યૂઝ 18 સાથે વાતચીત કરી. શહેરમાં પાણી ભરાવાની સમસ્યા પર કમિશનરની પ્રતિક્રિયા સામે આવી. રાજકોટમાં જે ભારે વરસાદથી રાજકોટના હાલ બેહાલ થઈ ચૂક્યા છે. થોડાક જ વરસાદમાં રાજકોટ શહેર પાણી જ્યારે થઈ ગયું ત્યારે રાજકોટ મનપાની કામગીરી સામે પણ અનેક સવાલ ઉભા થયા. રાજકોટ મનપા કમિશનરે ન્યૂઝ 18 સાથે વાતચીત કરી અને શહેરમાં પાણી ભરાવાની સમસ્યા પર કમિશનરનું નિવેદન સામે આવ્યું. રાજકોટ શહેરમાં જાણે કે મેઘરાજા મહેરબાન થયા હોય તેમ વહેલી સવારના 4 વાગ્યાથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ને ત્યારે આપણી સાથે વાતચીત કરવા હાજર છે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ડીપી દેસાઈ સાહેબ આપણી સાથે છે. સર, શું કહેશો? આપ ખાસ કરીને વિઝિટ કરવા નીકળ્યા છો, કઈ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી છે, શું કહેશો? રાજકોટ શહેરમાં છેલ્લા વહેલી સવારથી લગભગ અત્યાર સુધી 4 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. એમાં છેલ્લા 1.5 કલાકની અંદર 2 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે.